સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામ ચોટીલામાં ચૈત્ર નવરાત્રી નિમિત્તે પ્રવીણ તોગડિયાએ દર્શન કર્યા છે માં ચામુંડાના। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાં રામ મંદિરનો ઉલ્લેખ કરી રહ્યા છે, પરંતુ આ રામ મંદિરનો વિષય એ શ્રદ્ધાનો છે, ચૂંટણીને નહીં આવું કહેવું છે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાનું આ કહેવું છે। અને પ્રવીણ તોગડિયા ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે ચામુંડા માતાજીના દર્શન કરવા ચોટીલા પહોંચ્યા હતા। ચામુંડા માતાજીના દર્શન કરીને તેમણે આશીર્વાદ લીધા, જ્યાં મંદિરના મહંતે તેમનું સ્વાગત કર્યું। સાથે સાથે તેમણે ચોટીલાના થાન રોડ પર વીર શહીદ ગૌભક્ત રાજુભાઈ ખાચરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, તેમજ રાજુભાઈ ખાચરના નિવાસ સ્થાને જઈને પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી। આ દરમિયાન ચોટીલા એએચપીના પ્રમુખ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અલગ અલગ જ્ઞાતિના આગેવાનોએ પ્રવીણ તોગડિયાને તલવાર તેમજ ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી અને શાલ ઉડાડી પુષ્પોથી સ્વાગત કર્યું। ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરાય અને ભારતમાં ગૌહત્યા બંધ કરવાનો કાયદો લાગુ થાય તે મુદ્દે ગૌરક્ષકોને તમામ પ્રકારની બનતી સહાય કરવાની પ્રવીણ તોગડિયાએ ખાતરી આપી છે। ચોટીલા પહોંચેલા પ્રવીણ તોગડિયાએ પત્રકારો સાથે વાત કરતા રામ મંદિર મુદ્દે કહ્યું છે કે રામ મંદિરનો મુદ્દો એ કોઈ ચૂંટણીલક્ષી મુદ્દો નથી, પરંતુ લોકોની શ્રદ્ધાનો મુદ્દો છે અને તેમાં કોઈ એક વ્યક્તિની નહીં, અનેક લોકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર માટે લાંબો સંઘર્ષ કર્યા પછી હવે હિન્દુઓનું કલ્યાણ અર્થાત હિન્દુઓની સમૃદ્ધિના મોટી યોજના બનાવીને કામમાં લાગેલું છે। આ યોજનામાં ભારતના ગામડે ગામડે અને શહેરોના મોહલ્લે દર અઠવાડિયે લોકોને એકત્રિત કરીને સામૂહિક હનુમાન ચાલીસા કરવા અને હનુમાન ચાલીસા કેન્દ્ર એક ગામના કે શહેરના મોહલ્લાના 100, 200, 300 હિન્દુઓની સુરક્ષા, સમૃદ્ધિ, સન્માન, સ્વાસ્થ્યની ચિંતા કરે। અત્યાર સુધી દેશમાં 13,000 હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલી રહ્યા છે। ધીરે ધીરે એને 1 લાખ સુધી લઈ જવાના પ્રયાસ ચાલે છે। સાહેબ, રાજકોટ વિધાનસભા ઉપર રૂપાલા સાહેબ અને ક્ષત્રિય સમાજ વિશે જે વિવાદ ચાલે છે એના વિશે શું કહેશો? એક વસ્તુ આપણે બધાએ સ્વીકારવી પડશે કે છેલ્લા 1,500 વર્ષમાં ધર્મ અને દેશની રક્ષા માટે બહુ જ મોટો સંઘર્ષ, શૌર્ય અને બલિદાન થયું છે અને એને કારણે જ હિન્દુ તરીકે આપણે બધી જાતિઓના લોકો જીવતા છીએ। એવી પણ માતાઓ હતી જેણે પતિને યુદ્ધને મોકલવા માટે પોતાનું માથું કાપી આપ્યું અને એવી લાખો માતાઓ હતી જેણે પોતાના દીકરા કે પતિને યુદ્ધમાં મોકલતી વખતે તિલક કરીને, આરતી ઉતારીને લડવા અને મરવા માટે મોકલ્યા। એને કારણે આપણે હિન્દુ તરીકે આજે જીવતા છીએ અને એમાં બધી જ જાતિઓના લોકોએ ભાગ આપ્યો, બલિદાન આપ્યું, પણ સૌથી મોટું નેતૃત્વ એક ક્ષત્રિય સમાજનું હતું, કારણ કે ધર્મે એમને ધર્મની રક્ષા કરવાની આદેશ અને સંસ્કારો આપ્યા હતા। એટલે આપણે ધર્મની રક્ષા માટે આવડું મોટું બલિદાનનું ઋણ સ્વીકારવું જોઈએ। હવે આ વિવાદ લાંબો નહીં ચાલવા દેવો જોઈએ, એને શાંત કરવો જોઈએ। બધા જ દેશના જ્ઞાતિઓના લોકો ક્ષત્રિય સમાજનું ધર્મ અને દેશ માટેનું બલિદાન અને શૌર્ય સ્વીકારે જ છે, મનથી સ્વીકારે છે। આપણે બધા વિવાદ સાથે મળીને શાંત કરીએ। સાહેબ, આ ચૂંટણીની અંદર જે રામજી મંદિરનો મુદ્દો છે એ કેવો કામ લાગશે? અયોધ્યાનું રામ મંદિર એ શ્રદ્ધાનો વિષય છે, ચૂંટણીનો વિષય નથી ભાઈ। અને રામ મંદિર માટે કોઈ એક વ્યક્તિએ નહીં, દેશના કરોડો લોકોએ કામ પણ કર્યું, પૈસા પણ આપ્યા અને બલિદાન પણ આપ્યું। અયોધ્યામાં કાર સેવા માટે લાઠી ગોળી ખાવા ગયેલા લોકો કોઈ એક પક્ષ માટે નહીં, એ તો રામજી માટે ગયા હતા।
અચ્છા, રામ મંદિર પછી હવેનો પછી મુદ્દો કયો રહેશે? કાશી મથુરા, ગૌહત્યાબંધીનો કાયદો, ગૌ વસ્તી વધારા રોકવાનો કાયદો. ગૌ હત્યાબંધીનો કાયદો ક્યાં સુધીમાં લાગુ પડે એવું લાગે છે? મારું સરકાર ચાલે તો 24 કલાકમાં કરી નાખો. મારું થોડું ઓછું ચાલે છે. એના માટે તેને કોઈ આંદોલન કરવામાં આવશે કે? બસ દેશના હિન્દુઓ રામ મંદિરમાં જેમ મારી સાથે ઉભા રહ્યા એમ ઉભા રહે